તો બીજી તરફ ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. ગંગા નદી 70.26ને પાર વહી રહી છે. ગંગા નદીનું પાણી 71.26ના ભયજનક નિશાન સુધી પહોંચી શકે છે. પૂરનું પાણી રહેણાંક વિસ્તારોમાં પ્રવેશવા લાગ્યું છે. તો એનડીઆરએફની ટીમો સતત પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહી છે અને રાહત સામગ્રી પૂરી પાડી રહી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પોલીસ ચંદ્રક એનાયત કરાયા. પોલીસ અકાદમી કરાઈ ખાતે યોજાયેલા સમારોહ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ વિભાગમાં વિશેષ કામગીરી બદલ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું કે ચંદ્રક મેળવનાર અધિકારીઓને શુભેચ્છા આપું છું. તો મુખ્યમંત્રીએ જણાવ્યું કે પોલીસ ફરજ સતત બજાવતો રહે છે. તેના માટે માત્ર પ્રજાની શાંતિ, સુરક્ષા અને સલામતી મહત્વની હોય છે. રાષ્ટ્રધ્વજની શાન વધારવામાં સમાજ જીવનની સુરક્ષા, સલામતીના પ્રહરી એવા તમારા સૌનું પણ મોટું યોગદાન છે. આદરણીય શ્રી મોદી સાહેબે રાષ્ટ્રહિત પ્રથમના ભાવ સાથે રાજ્યના વિકાસનો પાયો સેવા, શાંતિ અને સુરક્ષાથી નાખ્યો છે. આ શાંતિ, સેવા અને સુરક્ષાના મજબૂત પિલર તમે સૌ પોલીસ કર્મીઓ અને અધિકારીઓ છો. એમાંના 118 જેટલા પોલીસ અધિક કર્મચારીઓને તેમની ઉત્તમ કામગીરી માટે રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનવાનો આજનો અવસર છે. હું ગુજરાત પોલીસ ફોર્સના આ બધા જ અધિકારીઓને એટલે અભિનંદન આપવા માંગુ છું કારણ કે આ મેડલ એના અનેક નોર્મ્સ છે. પ્રેસિડેન્ટ મેડલના 25 વર્ષ સુધીની જે આપની કાર્ય છે અને એ કાર્ય સિવાયની અનેક નોર્મ્સ પછી આ મેડલ્સ પ્રાપ્ત થાય છે. અને મેરિટોરિયસ સર્વિસમાં બી 18 વર્ષના જે નોર્મ્સ છે ને એના સિવાયના જે બીજા નિયમો છે એ બધા જ નિયમોનું પાલન કર્યા પછી આ મેડલ્સ આપવામાં આવે છે. ઊંઝા માર્કેટયાર્ડમાં કમર્શિયલ બેંકના 13 કર્મચારીઓને છૂટા કરાયા છે. 11 ક્લાર્ક અને 2 પ્યુન સહિત 13 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે. સચિન પટેલ નામના કેશિયર દ્વારા ઉચાપત કરાયા બાદ બેંકની સાધારણ સભા મળી હતી. સાધારણ સભામાં આડેધડ કરેલા કર્મચારીની ભરતી રદ કરવાની માંગ કરાઈ હતી. તો જનરલ સભામાં સભાસદોએ ખોટી રીતે આડેધડ કરેલ ભરતીનો વિરોધ કરી કર્મચારીને છૂટા કરવા ઠરાવ કરાયો હતો. 1 ઓગસ્ટથી 11 ક્લાર્ક અને 2 પ્યુનને છૂટા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બેંકની સાધારણ સભા 19/7/2025ના રોજ માતાજી સંસ્થાની યાત્રીભવન હોલમાં મળેલી. તેમાં સભાસદોની માગણીના અનુસંધાને ઠરાવ કરવામાં આવેલો કે બેંકમાં ભરતી કરાયેલ કર્મચારીઓને છૂટા કરવા. એના અનુસંધાને બેંકની મિટિંગ તારીખ 29/7/2025ના રોજ મળેલ. તેમાં થયેલ ચર્ચા મુજબ વિભાગે આગામી 7 દિવસ માટે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હાલમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે રાજ્યમાં વરસાદનું જોર ઘટતું નજરે પડી રહ્યું છે. 4 થી 6 ઓગસ્ટ દરમિયાન દરિયામાં પવનની ગતિ તેજ રહેવાની શક્યતા છે, જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, इसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और फिशरमैन वार्निंग की बात करेंगे तो डे 3, डे 4 और डे 5 के लिए फिशरमैन की वार्निंग है नॉर्थ गुजरात कोस्ट के लिए, जिसमें विंड की स्पीड रहेगी 35-45 और जो गस्टी विंड होगी वो 55 किलोमीटर के आसपास रहने का पूर्वानुमान है.